ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠામાં ભારે બહુમતી સાથે ભાજપે જીત મેળવી અને આ જીત બાદ બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા દ્વારા એક બફાટ મારવામાં આવ્યો। ગેનીબેન પર પ્રહાર કરતા કરતા જગદીશ વિશ્વકર્મા એવું બોલી ગયા કે ગેનીબેનના સાડીના પાલવમાં બાંધેલી જે બેઠકો હતી તે ભાજપે આંચકી લીધી। હવે આખો વિવાદ જે છે ગેનીબેનના જે સાડીના પાલવ ઉપર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું તેના ઉપર જતો રહ્યો છે અને આજે બનાસકાંઠામાંથી છૂટું પડેલું જે વાવ થરાદ જિલ્લો છે ત્યાં આને લઈને ભારે પ્રતિસાદ જોવા મળ્યો, તેના પડઘા જોવા મળ્યા અને લોકો દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને જગદીશ વિશ્વકર્માના નિવેદન ઉપર જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, રેલી કરવામાં આવી હતી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગઈકાલે કોંગ્રેસ દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગેનીબેન ઠાકોરના સાડીના પાલવ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, જે મહિલા અસ્મિતા અને મહિલા સન્માનની વિરુદ્ધમાં છે, આ નિવેદનને લઈને જગદીશ વિશ્વકર્મા માફી માંગે, નહીતર આ આખી ઘટનાને જે છે વિરોધ પ્રદર્શનમાં ફેરવવામાં આવશે। હવે ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો વાવ થરાદમાં મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। કલેક્ટર કચેરીને જઈને આ બાબતે આવેદનપત્ર આપવાની વાત હતી, જે પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી અને જે પ્રમાણે ઠાકોર સમાજમાં રોષ છે એ પ્રમાણે વાવ થરાદમાં મોટી સંખ્યામાં લોકો હાજર જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી ગેનીબેનના સન્માન માટે અને જે સાડીના પાલવ વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને જગદીશ વિશ્વકર્મા માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી હતી અને આ આખી ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર છે। પહેલા એ વિડીયો જોઈએ જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે, જે પ્રમાણે જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું હતું તેના સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને ગેનીબેનની સમર્થન કરી રહ્યા છે। नारी शक्ति जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, अरे भाजपा अरे भाजपा आधी रोटी खाएंगे देश को बचाएंगे, आधी रोटी खाएंगे देश को बचाएंगे, इंकलाब जिंदाबाद, आधी रोटी खाएंगे देश को बचाएंगे, आधी रोटी खाएंगे देश को बचाएंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो। बाळा 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 काढो અહીં તમે વિડીયો જોયો। હવે આ જે વાવ થરાદમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, વિરોધ પ્રદર્શનની અસર ક્યાંક ને ક્યાંક ભાજપને જોવા મળી શકે છે, કારણ કે બનાસકાંઠા એ આખો ગેનીબેનનો ગઢ છે। વાવ થરાદ હમણાં બનાસકાંઠામાંથી અલગ પડ્યો, પરંતુ તે પણ ગેનીબેનના ગઢમાં જ આવે છે અને ગેનીબેનના ગઢમાં આવડી મોટી સંખ્યામાં તેમના ઉપર જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને જે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે અને જો જગદીશ વિશ્વકર્મા આ નિવેદનને લઈને માફી નહીં માંગે તો જે પ્રમાણે આપણે આગળ પણ ઠાકોર સમાજની એકતા જોઈ છે એ પ્રમાણે ઠાકોર સમાજ એક થઈ જશે
તો ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા અને તેના આજુબાજુના વિસ્તારમાં જ્યાં ઠાકોરોની સારી એવી વસ્તી છે ત્યાં ભાજપને આ એક ભૂલ ભારે પડી શકે છે. હવે આખી ઘટનામાં જે પ્રમાણે ઠાકોર સમાજ એકઠો થયો છે, જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે, એ પ્રમાણે આ વિરોધ બાદ પણ જે જગદીશ વિશ્વકર્મા છે એ માફી માંગે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. તમને શું લાગે છે, આ આખા વિરોધ પ્રદર્શન બાદ શું જગદીશ વિશ્વકર્મા માફી માંગશે? અને જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.